ભાખરી બનાવવા માટે અહીં આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. આ લોટને કઈ રીતે દળાવવાનો છે તો રોટલીના લોટ કરતાં થોડો જાડો લોટ અને લાડવાના લોટ કરતાં થોડો ઝીણો લોટ દળાવવાનો છે. ત્યાર પછી તે લોટને ચાળી લઈએ. અહીં આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે ભાખરી બનાવતા શીખવાના છીએ. જેઓ પહેલીવાર બનાવતા હશે તેઓને પણ આવડી જશે. અહીં મેં આ લોટમાં કીડી વગેરે ન થાય તે માટે લવિંગ વગેરે ઉમેર્યા હતા. જુઓ, અહીં આપણે લોટ ચાળીએ ને ત્યારે જ આપણને ખબર પડી જાય કે કેટલી ભાખરી બનશે. આ રીતે આપણે મુઠ્ઠીથી અલગ અલગ ભાગ કરી લઈએ ને તો એટલી ભાખરી જ બને. અહીં મેં 2 ભાખરીનો લોટ લીધેલો છે. ત્યાર પછી તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને અહીં ખાસ તેમાં મોણ ઉમેરવામાં જ ધ્યાન રાખવાનું છે. તો અહીં આપણે 2 ભાખરી બનાવી રહ્યા છીએ તો એક મોટું પાવડું તેલ ઉમેરીશું અથવા એક મોટો ચમચો તેલ ઉમેરીએ. અહીં મેં નાનું પાવડું તેલ લીધેલું હતું તેથી 1.5 પાવડું તેલ ઉમેર્યું છે. જેટલી ભાખરી બનાવવાના હોય એના અડધા માપમાં એટલા ચમચા તેલ ઉમેરવાના છે. 4 ભાખરી બનાવીએ તો 2 ચમચા તેલ ઉમેરવાનું, 2 ભાખરી બનાવીએ તો 1 ચમચો તેલ ઉમેરવાનું. ત્યાર પછી જુઓ, આ રીતે લોટમાં મોણ સરસ રીતે મિક્સ કરી લઈએ. બધા જ લોટમાં સરસ રીતે મોણ મિક્સ થઈ જાય એ રીતે આપણે લોટમાં મોણ આપી દઈએ. ત્યાર પછી અહીં આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું છે. જુઓ, ફક્ત 1 ઘૂંટડું પાણી ઉમેર્યું છે અને લોટને ભેગો કરીશું. અહીં આપણે જેટલો કઠણ લોટ રાખીશું એટલી જ ભાખરી સરસ બને છે. આ રીતે અહીં મેં ફક્ત 2 ઘૂંટડા જેટલું જ પાણી તેમાં ઉમેર્યું છે અને લોટ બાંધી લીધેલો છે. અહીં આપણે લોટને વધારે મસળવાનો નથી. જો લોટને વધારે મસળીએ તો લોટના કણ છે તે સોફ્ટ થઈ જશે, નરમ થઈ જશે, તો કરકરી ભાખરી નહીં બને. એટલે ફક્ત આપણે લોટને ભેગો જ કરવાનો છે. જુઓ, અહીં મેં અડધો ગ્લાસ પાણી લીધું હતું, તેમાંથી 2 ઘૂંટડા પાણીમાં જ લોટ બાંધી લીધેલો છે. ત્યાર પછી આ રીતે ભાગ કરી લઈએ. તો જ્યારે આપણે લોટ ચાળ્યો ત્યારે જ આપણે જોયું કે કઈ રીતે ભાખરીનું માપ કરી શકાય. તો એ રીતે આપણે અહીં 2 જ ભાખરી બની છે. જુઓ, હવે તેને વણવાની ટ્રીક જોવાની છે અને આ લોટને આપણે રાખી નહીં મૂકીએ, તરત જ ભાખરી બનાવીશું. જનરલી જ્યારે આપણે રોટલી બનાવતા હોઈએ તો લોટ બાંધી અને થોડી વાર રાખી દઈએ જેથી કે લોટ સોફ્ટ થઈ જાય અને રોટલી સારી બને. પરંતુ અહીં આપણે કરકરી ભાખરી બનાવવાની છે. એ માટે લોટને બાંધીને રાખી દઈએ તો લોટ સોફ્ટ થઈ જાય તો ભાખરી પોચી બને. એટલા માટે આપણે તરત જ ભાખરી બનાવીશું. હવે ભાખરીને વણીએ એ પહેલાં તાવડીને ગરમ થવા રાખી દઈએ. અહીં આપણે ભાખરી બનાવવા માટે તાવડીનો જ ઉપયોગ કરવાનો છે. તવી પર વ્યવસ્થિત ભાખરી નહીં બને. શેકીને ભાખરી બનાવીએ તો તવીનો ઉપયોગ કરી શકાય. હવે તાવડી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ભાખરીને વણી લઈએ. તો પાટલી વેલણ લઈએ અને ભાખરીનો લોટ લઈએ અને પહેલાં તેને આ રીતે વણીએ. અહીં લોટ એકદમ કઠણ બાંધ્યો છે એટલે વણવામાં થોડું હાર્ડ પડી શકે અને તેની કિનારી પણ આ રીતે ફાટી જશે. હવે તેને ઉથલાવી અને આ રીતે આપણે તેને વાળી લેવાનું છે જેથી કે વણવામાં પણ થોડું સરળ બને અને ભાખરી સરસ બને. લોટ એકદમ કઠણ બાંધ્યો છે એટલે તેને એમને એમ તો ન જ વણી શકાય. ત્યાર પછી જુઓ, હવે અહીં આપણે તેની કિનારી પર આ રીતે વેલણ ફેરવી અને વણવાનું છે. ભાખરીમાં આ રીતે વચ્ચે પ્રેસ આપી અને નહીં વણીએ, તેને આ રીતે કિનારી પરથી જ આપણે વણીએ જેથી કે ભાખરીની કોર વધારે ફાટે પણ નહીં અને ભાખરી પણ સરસ બને. જો ઘરમાં વૃદ્ધ લોકો હોય અને તેઓ આવી કરકરી ભાખરી ન ખાઈ શકતા હોય તો લોટને થોડો ઢીલો પણ બાંધી શકાય તો ભાખરી થોડી પોચી બનશે. હવે આ ભાખરી કરકરી બને, ફૂલે નહીં એ માટે વેલણથી આ રીતે આપણે ટપકા પાડી લઈએ જેથી તે દેખાવમાં પણ સરસ લાગશે અને ભાખરી ફૂલશે પણ નહીં. આમ પણ આપણે ભાખરીનો કઠણ લોટ બાંધ્યો છે તેથી તે ફૂલવાની તો નથી જ, પરંતુ આ રીતે સરસ લાગશે. ત્યાં સુધીમાં અહીં તાવડી તપી ગઈ છે. જુઓ, હવે અહીં આપણે જે આ ટપકા પાડેલો ભાગ છે એને પહેલાં તાવડી પર રાખવાનો છે અને તે પળને પકવીએ. જ્યારે આપણે પહેલું પળ પકવીએ ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને થોડી વારે આ રીતે ઉથલાવતા જઈએ અને પહેલું પળ આપણે પકાવી લઈએ. અહીં પહેલું પળ આપણે 80% જેટલું પકવવાનું છે. પહેલું પળ પાકી જાય પછી ગેસની ફ્લેમને ફૂલ કરી નાખીએ અને બીજું પળ પકાવીએ. ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. હવે આ બીજું પળ પાકે ને તેમાં થોડો સમય લાગશે. ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરી પણ વણી લઈએ. જે રીતે પહેલી ભાખરી વણી એ જ રીતે વણવાની છે. આગળ વિડીયોમાં મેં ઘણી વખત જણાવ્યું છે કે હંમેશા મલ્ટીટાસ્કિંગ કામ કરવું જોઈએ, કે એક કામ કરતા હોઈએ તો સાથે બીજું કામ પણ થતું જાય. તો એક ભાખરી ચડે ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરીને પણ વણીને રાખી દઈએ. જુઓ, બીજી ભાખરીને વણી ત્યાં સુધીમાં તો આ ભાખરીનું પળ પણ સરસ રીતે પાકી ગયું છે. આ રીતે બ્રાઉન કલર થાય એ રીતે આપણે તેને પકવીશું અને ફરીથી ઉથલાવી અને પેલો ભાગ છે તેને થોડો પકવી લઈએ. ફરીથી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે.
તો અહીં આ રીતે ભાખરી બનીને રેડી છે. હવે ત્યાર પછી બીજી ભાખરીને તાવડી પર રાખી દઈએ. એ પહેલું પળ પાકે ત્યાં સુધીમાં આ ભાખરીમાં આપણે ઘી લગાવી લઈએ અને ત્યાર પછી ચમચીથી આ રીતે ખાડા પાડી લઈએ જેથી કે ઘી ભાખરીમાં ઉતરે અને આખી ઘીથી લચપચતી ભાખરી ખાવાની મજા જ અલગ આવે છે. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને એકદમ ક્રન્ચી બની છે. ક્રન્ચી પણ બની છે, સાથે સોફ્ટ પણ બની છે. જુઓ કેટલી સરસ ભાખરી બનીને રેડી છે. તેને હાથેથી તોડતા તરત જ તૂટી જાય છે. બિસ્કિટ જેવી ભાખરી બનીને રેડી છે. આ ભાખરીને આપણે ચા સાથે, અથાણા સાથે, શાક સાથે વગેરે સાથે ખાઈ શકાય. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચલો ત્યાં સુધીમાં અહીં આ ભાખરીનું પહેલું પળ પણ સરસ રીતે પાકી ગયું છે. હવે તેને પણ આપણે આ રીતે ઉથલાવી બીજું પળ પકાવવામાં ગેસની ફ્લેમ ફૂલ કરી નાખીએ અને બીજું પળ પકાવી લઈએ. અહીં આપણે ભાખરીનું પહેલું પળ ધીમી આંચ પર એટલા માટે પકાવીએ છીએ કે જેથી કે ભાખરી કડક બને. જો ફૂલ ગેસ પર બનાવીએ તો ભાખરી પોચી બનશે. તો અહીં બીજી ભાખરી બનીને પણ રેડી છે. ચાલો તેમાં પણ ઘી લગાવી દઈએ. ભાખરીમાં જેટલું વધારે ઘી ચોપડીએ એટલી ભાખરી સરસ લાગે છે. સુગંધ પણ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ લાગે છે. આ રીતે ખાડા પણ પાડી લઈએ. તો આ રીતે ઘીથી લચપચતી ભાખરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આ સિવાય પણ મિત્રો ભાખરીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. બિસ્કિટ ભાખરી બનાવી શકાય છે, જીરા ભાખરી બનાવી શકાય છે, ઝીણા લોટની ભાખરી બનાવી શકાય છે, કરકરી ભાખરી બનાવી શકાય છે. તો જો તમે એ બધી ભાખરીની રેસીપી પણ જોવા માંગતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં હું એ દરેક ભાખરીની રેસીપી પણ તમારા માટે લાવીશ. અને મિત્રો આજની ભાખરીની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી અને જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.